ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. કાલે તારા પપ્પા મમ્મીને તો જ્યાં પણ જે મજા આવી છે, વાહ વાહ વાહ. અને અમે તારી મમ્મીએ જે રસોઈ બનાવી હતી, હું તો ઓગરો ચાટતો રહી ગયો, જોરદાર. હું એવી જ બનાવું છું ને. તું રસોઈ બનાવતી નહીં, મને બનાવું છું. તો ઘર જમાઈ થઈ જાવ ને એટલે મારે સારું. આ મસ્તી કરું છું, એમાં અકરાઈ જવું છું તું. એમાં હું અકરાવાનું ગોળી, આ તો સ્વાભાવિક વાત છે. કેમ છો જીજાજી? એટલે હાળા સાહેબ તમે હમણાં ગઈકાલ તો મળ્યા આપણે, એટલામાં પાછા. આ તો એક અંગત કોમ હતું એટલે આવું પડ્યું જીજાજી. અચ્છા, અંગત કોમ માટે આયા. બોલો શું કોમ પડ્યું? તમે આ બોલપેન ભૂલી ગયા હતા કાલે. અરે યાર, આ 10 રૂપિયાની બોલપેન માટે આટલો લોબો ધક્કો ખાધો તમે? જીજાજી, સવાલ 10 રૂપિયાની બોલપેનનો નથી. ના કરે નારાયણને જો કાલ ઉઠીને તમને હાર્ટ એટેક આવી જાય, કા બ્રેન સ્ટ્રોક આવી જાય, કા પછી હડકોયું કૂતરું કડી જાય, કા આખલો બેટો થઈ જાય, કા પછી કોબરા કડી જાય, કા તો તમારો અકસ્માત થાય અને તમે ગુજરી જાઓ, તો મને આખી જિંદગી વસવસો ના રહી જાય કે હું તમને જીવતે જીવ એક બોલપેન પાછી ના આલી શક્યો? ઓ ભાઈ હાળા સાહેબ, આ 10 રૂપિયાની બોલપેન માટે થઈ અને તમારા આખલાને ભેટીઓ મરાવી છે, મને કોબરાને કેળાવો છે, હડકાયો કૂતરો કેળાવો છે, બ્રેન સ્ટ્રોક, હાર્ટ એટેક, આટલું બધું લાવવાની શું જરૂર હતી? જીજાજી, તમે સાંભળ્યું નહીં? મેં પહેલા જ કહ્યું, ના કરે નારાયણ ને કંઈક થઈ જાય. ઓ ભાઈ, કશું નહીં થવા દેવું, બોલપેન આલ દો પ્રેમથી. થેન્ક યુ સો મચ. સંસ્થા તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. બસ આવું બધું ના હોય આ યાર. તો લાવો 500. એના 500 રૂપિયા આવા જવાનું ભાડું ના થયું? સાચી વાત છે. આ તમારી વસ્તુ આલવા આવ્યો તો તમારે જ પૈસા આલવા પડે ને ભાડાના. અરે ભાઈ, મને ભાડું આલવામાં જરાય તકલીફ નથી. હું 500 ની જગ્યાએ 1000 આલ દઉં. પણ તને એ નથી સમજણ પડતી કે આ 10 રૂપિયાની પેન માટે મારે 500 ખર્ચવાના. એટલે આ 500 રૂપિયામાં તો 10 પેકેટ ભરીને પેનો લઈ આવું. સાચી વાત છે જીજાજી, 10 પેકેટ ભરીને પેનો આવે પણ ના કરે ઓ નારાયણ. ભાઈ, કશું નારાયણને કરવા નહીં દે. તને પૈસા લે, પકડા 500 રૂપિયા ભાઈ. થેન્ક યુ સો મચ. સંસ્થા તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. આ બસ જતી રહે કે રિક્ષા જતી રહે, ઉપડો તમે. થેન્ક યુ. એટલે યાર, આ પેન હું કરવા ભૂલી જો, મને તો એ જ ખબર નહીં પડતી. આ હારી 10 રૂપિયાની પેન માટે થઈને મારે 500નો ખર્ચો કરવો પડ્યો. અમાર ભાઈ તમારી કેટલી ચિંતા કરીને જો. ભાઈ, ચિંતા કરીને જો, હું ના નથી પાડતો, પણ આ 10 રૂપિયાની પેન પાછળ 500 રૂપિયાનો ખર્ચો આલી દેવાનો? અરે પણ ના કરે નારાયણ. ઓ ભાઈ નારાયણ ને જય સ્વામિનારાયણ, તું અહીંથી ઊભી થા, મૈદા રહોડા ભેગી થા. ના કરે નારાયણ, ના કરે નારાયણ. ભગવાન ભલું કરજો, મને બીવડાઈ માર્યો આ 2-3 એ તો. આ ડિયર, મને તો એમ થાય કે આ 10 રૂપિયાની પેન તો ભૂલ્યો ચમ. સવારી આવી જાય એમ ને પિયરથી? ચાંદની આવી જાય હું તો. એમ? પિયરમાં બધું સુખ શાંતિ? હા, બધા મજામાં. અચ્છા, ભરવામાં આવ્યું તું કે શાળા સાહેબ માટે કંઈક વાત આગળ વધી છે, કંઈક આ પેલું કંઈક જોવા આવવાનું છે ને કંઈક હગાઈની વાત હેડી છે, એવું સાંભળ્યું તું? હા, એમ? નક્કી થયું છે એનું. 50% જેવું તો નક્કી જ છે. એટલે 50% સમજણ ના પડી. 50% એટલે મારા ભાઈની તો હાથ છે. હવે ખાલી ત્યાંથી આમ હા આવે એટલે બધું પાકું. અચ્છા, કોઈ દાડો હાનો જવાબ આવ્યો છે તે હવે આવશે? શું કહો છો? એટલે હોમે વાળાની હા થાય પછી બધું પાકું થાય ને એમ. આમ તો જોવા જઈએ તો શું છે, કોઈ પણ હોમે વાળો વ્યક્તિ હોય એ હાનો જવાબ ત્યારે જ આલે, બધું ચકાસે. ખાનદાન કેવું છે, છોકરાની ચાલ ચલગત કેવી છે, એનો મા બાપ કેવો છે, એની બૂન કેવી છે, એ બધું આગળ પાછળ તપાસ કરી લે અને પછી જવાબ આલે. હા, સમજી તું? અને આમાં મને લાગે છે તો સુધી છે ને આ નોકરી ધંધામાં કદાચ વાત પાછી ના પડે તો સારું. ચમ, મારા ભાઈ નોકરી નહીં કરે? હા, એટલે હું એમ જ કહું છું કે મળશે તો નોકરી કરવાનો જ છે ને. મેં ચો ના પાડી તમને? નમસ્કાર જીજાજી. ઓહો, લ્યો. આ હા કે ના આવે એ પહેલો તો ખુદ બંદા હાજર થઈ ગયા. બોલો ચમનું આવવાનું થયું? અરે ભાઈ, મતલબ હમણાં તો હું આવી હતી અને કઈ હા કે ના આવી જાય? ના હા કે ના તો નહીં આવી, પણ બુ ના તું પર્સ ભૂલીને આવી દીધી. લા, આટલું પર્સ આલવા માટે તું આવ્યો હોય
કશું નહીં અંદર. મારે તો મારી ફરજમાં આવે એટલે આવવું પડે ને. મય કચ્છા પૈસા હોય, કંઈક દસ્તાવેજ હોય, કાગળિયા હોય. લે. ના પણ બહુ સારું કામ કર્યું હારા સાહેબ. કારણ કે આમાં કેવું છે, તમારી ફરજ સમજીને તમે રૂબરૂ હાલવા આવ્યા ને એના માટે તમારો ધન્યવાદ. લાવ હેડો તાર 2000. 2000? શીના 2000? આપવા જ પડે ને. આપણી વસ્તુ હાલવા આવ્યો છે તો પૈસા તો હાલવા જ પડે ને. હા જીજાજી, આ તો પર્સ જેવી વસ્તુ છે. હું થોડી ઢીલાસ થોડો મિલતો હોય યાર. અંદર પેલું પૈસા હોય, દસ્તાવેજ, મોંઘી વસ્તુ હોય તો એટલે મેં છે ને સ્પેશિયલ ગાડી કરી અને ગાડી કરીને લઈને આવ્યો અને એનું ભાડું હાલવાનું 2000. અચ્છા, બહુ સાચી વાત છે. અને થાય ને ભાઈ, સ્પેશિયલ ગાડી કરો તો 2000 ની 4000 અથવા મારે તો હાલવા જ જોઈએ. મારી ફરજમાં છે, પર ચાલવા આવ્યા છો. કારણ કે કાલ ઉઠીને ના કરે નારાયણ ને કશુંય ના કરે નારાયણ, કશુંય ના કરે. મારી બેન 100 વર્ષનું લખાઈને આવી છે અને હાથા જોતી છે તો કહ્યું જ છે કે 100 વર્ષ સુધી કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં. આ 100 વર્ષ પછી જેટલું જીવાય એટલું વધારે ખરું. બરાબર છે. ના, વાત સાચી છે કે 100 વર્ષ સુધી જીવે. હું તો આશા રાખું એવી. પણ આ 2000 તો હું આલી જ દઉં છું. પૈસા તો મારા હાલવાના ને, એ ભાડું ખર્ચીને આવ્યા છે. બરાબર. હા, 1 2 3 4 હાલ્યો. ગણી લેજો. હા, તારા ભાઈએ તારી જરાય ચિંતા ના કરી. હું કામ કરે? કીધું તો ખરું એને કે 100 વર્ષ લખાઈને લાવીશું એટલે ના કરે એ ચિંતા. એનો તો જમું જીજાજી હો. જી. અમારા દીવરા તો દાડા મારી કલઈ થતી જાય છે. જરી કમથી વસ્તુ રહી જાય અને મારો દિવસ તોથી ગાડી લઈને આવે, ઘડીકમાં 500 લઈ જાય છે. સ્પેશિયલ ગાડી કરીને આવીને 2000 લીજો, કાલ ઉઠીને તો 10,000 માગશે. આ મારી જોરદાર કલઈ કરવાના પ્લાનમાં છે. હવે કરવું તો કરવું શું? ઓને તો જડબા તોડ જવાબ અપાય અને એના માટે મારી ખોપરીમાં એક આઈડિયા છે, કાઉન્ટર એટેક. કાલે જ એને બતાવું કાઉન્ટર એટેક કોને કહેવાય. હાળાનો એટેક, જીજાજીનો કાઉન્ટર એટેક. બમ. પપ્પા, હું આવું હો થોડું જઈને. ખબર છે મને તું ચોય જવાનો. થોડું માપમાં રહે. હજુ તો સગાઈ જ થઈ છે. આ રાત દિવસ તમે સાસરીમાં પડ્યા રહો ને એ સારું નહીં. હવે તમે આ જૂના જમાનાની વાતો કર્યા વગર આ જમાનામાં જીવો. આજના જમાનામાં છોકરાઓ મોડી રાત સુધી બહાર ફરતા હોય છે. તું છોની મોની બેહી રહે ને, મોણ તો હગાઈ થઈ છે. તૂટી જાય તો કહેતી નહીં. જય શ્રી કૃષ્ણ. નમસ્તે સસરાજી. અરે કુમાર, આટલા વાગે મોડા? ફરજ એ ફરજ છે સસરાજી. આમાં શું છે કે મારી ફરજ મારે નિભાવવી પડે. હું આ ઘરનો સભ્ય તો ખરું ને. આમાં શું છે કે આ રવિભાઈ આવ્યા હતા ઘરે અને ઘેર મારા રૂમાલ ભૂલી ગયા હતા. તે મને થયું કે લાવો એમને રૂમાલ હું પરત કરતો આવું. લ્યો તમારો રૂમાલ. થેન્ક યુ જીજાજી. હા. અરે જીતુ કુમાર, એક રૂમાલ માટે આટલી બધી હેરાનગતિ તમે વેઠી? અરે સસરાજી, હેરાન ગતિની કોઈ સવાલ નથી. ના તો એના રૂમાલનો સવાલ છે, આમાં ફરજનો સવાલ છે. અને હોંભરો, ના કરે નારાયણ અને કાલ ઉઠીને આ મારા સાળા સાહેબને કોઈક હોંઢિયો ભેટી મારી જાય, કોબરા ખેડી જાય, અથવા તો એમને બ્રેન સ્ટ્રોક આવી જાય, હાર્ટ એટેક થઈ જાય, અને કો તો ભૂલે ચૂકે કોઈ ખટારા થાય, અથડાઈને એમના ટુકડા થઈને એક્સિડન્ટ થઈ જાય ને ગુજરી જાય, તો મને તો જિંદગી પર વસવસો રહી જાય ને કે જીવતે જીવ મારા સાળા સાહેબને રૂમાલ ના આલી શક્યો. અરે કુમાર, તમે શું બોલ્યા આ બધું? મેં તમને પહેલા ના કીધું કે ના કરે નારાયણ તોની વાત છે. હા, હવે સાળા સાહેબ, આપણે જે પ્રમાણે રિવાજ ચાલે છે એ મુજબ તમારે મને 4,000 રૂપિયા આલવાના. આમાં શું છે, હું સસરા પાસે તો ના માગું, કારણ કે વ્યવહાર આપણે ચાલે છે. 4,000 ભાડાના? હા, પૂછો. આ હોંભરો, તે દાડો તમારી બુનનું પાકીટ તમે ઘેર આલવા આવ્યા હતા તો તમને ફટ દઈને મેં 2,000 રૂપિયા ભાડું નતું આલી દીધું? તો પપ્પા, એ તો કેવું છે કે જેની વસ્તુ હોય એને જ આલવા પડે ને પૈસા તો. ને તું લઈ આવ્યો તો ખરો એમ ને? હા, એ તો બરાબર છે ને. જે જેની વસ્તુ હોય એ ભોગવે. જેમ કે એ અમારી વસ્તુ હતી તો ભાડું અમે ભોગવ્યું,
હવે આ વસ્તુ તમારી એટલે તો ભાડું તમારે જ ભોગવવું પડે ને. જીજાજી આ રૂમાલ તો મારો નો હોય. ગપ્પો ના મારો, આ રૂમાલ તમારો છે. મને યાદ છે તે દિવસ તમે જતા જતા ખાટલા પર ભૂલી ગયા હતા. જીજાજી આ રૂમાલ મારો નો હોય, આ રૂમાલ તમારો છે. મમ્મી પપ્પા ખબર આપણે તે દાડ બજારમાં ગયેલા અને બુને રૂમાલ લીધેલો જીજાજી હાથર અને સિક્કોય મરાયેલો જીતુ નામનો. જો આ વાંચો વાંચો હા જીતુ હા વાંચો. અચ્છા અચ્છા. અરે મને એમ થઈ ગયું કે આ તમારો રૂમાલ હશે એટલે હું આવી ગયો એમ. કશું વાંધો નહીં. હવે રૂમાલ મારો જ છે તો પછી મારે જ ભોગવવાનું આવે. કશું વાંધો નહીં. હું એમ સમજે કે 4,000 રૂપિયા ચોક પડી ગયા હતા, બીજું શું. અરે જીતુ કુમાર ચિંતા ના કરશો. 4,000 રૂપિયા નહીં તો 10,000 લઈ જાઓ. એનો કઈ વાંધો છે આપણને. પણ કહેવા શું માગું છું, જે તમારો વ્યવહાર છે ને, જે જેની વસ્તુ હોય એ ખર્ચો ભોગવો. એટલે આ વસ્તુ અમારી છે નહીં, એટલે આ ખર્ચો અમારા માથે આવે નહીં. નીકળ તો કુમાર 4,000 શું તો 50,000 લઈ જાઓ ને. ના 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 કઈ ફરક પડે છે? ના ના ના. હેડો તાનું રજા લઉં. હે ને? જય શ્રી કૃષ્ણ. અડધી રાત્રે મારા દિયર ધક્કો પડ્યો. આ રૂમાલે દગો દીધો નહીં તો રોકડી કરીને આવતો 4,000 રૂપિયાની. અને આ મંગુએ ખરી છે, બર્થડેના દાડે ગિફ્ટ આલ્યો હતો. આલવો તો પણ જીતુની સાપ પડાવીને શું કરવા આલ્યો, એમાં આખો લોચો પડ્યો. અને મારો હારો શું કહેતો હતો, 4,000 ને શું સવાલ છે, 50,000 લઈ દો. કઢાવે વિરલા તારા પાસેથી 50 લાખ કઢાવે, મારો ટેમ આવા દે. હેડો ગયા શું પછી સાડા સાહેબની વકાકઈ આવી, હાનાનો જવાબ આવ્યો કે કોઈ નહીં? જવાબે આવી જો, હાય પડી જાય, બે હરતા પડતાય થઈ જાય ને ફોન ઉપર વાતો ચીતોય ચાલુ થઈ જાય. વાહ વાહ, એટલે લોબા સુધી વાત પહોંચી જઈ તોય તું મને કહેતી નહીં કે આવું બધું થઈ ગયું છે એમ? તમારે હું કોમ છે જોણીને? નમસ્કાર જીજાજી. અલ્યા લ્યો, જેમની વાત કરતા હતા એ હાજરા હજુર આવી ગયા. અચ્છા, કશું હાલવા આવ્યા છો? ના ના કશું હાલવા નહીં આવ્યો. આ તો આ બાજુ ફરતો ફરતો નીકળ્યો તો મકો બુનની ખબર કાઢતો જઉં, થોડુંક જમતો જઉં. અચ્છા, બુનના હાથનું. ના સારું કર્યું. આમ જતા આવતા ખબર કાઢો તો આમ લાગે કે ના ભાઈ બહેનની ચિંતા છે તમને. અને વાત રહી જમવાની તો એમને જમાડ, એમને જેવું ખાવું એવું ખવડાવી દા. ગરમ ગરમ તૈયાર જ છે. જો ભાઈ બુન જમી લો, હું તો ખાઈને બેઠો. મારા દિયર, હું તઈથી જતો તો તે બેનની ખબર કાઢવા આવ્યો. આરોગો આવ્યો છે, આરોગો આ. હા, હવે દિયોર ઘાટમાં આવ્યો છે. હવે આવ્યું છે ઊંટ પહાડની નીચે. દિયોરોનો જૂત્યો જ ગાયબ કરી નાખું અને પછી પાછો આલવા જવું અને પછી કહું કે લ્યો આ જૂત્યો ને એનો ખર્ચો પાછો લઉં એની પાસેથી. હા, મજા આવી ગયો બોલ. જમી લીધું? હાવ. હાર, બેહો બેહો બેહો. ના ના હું નીકળું જીજાજી હવે. હાર તો વાંધો નહીં, નીકળો. જતા આવતા પાછા ઓટો મારવાનો. હા ને? હા. ચપ્પલ જોજે આના. હે? મારું દિયોર એક કૂતરું ફરતું હતું ખરું. હું પેલા ફોનમાં પડેલો એટલે મને ખબર નહીં. એક કામ કરીએ, તમે ચિંતા ના કરો. આ ઈ ચોક આજુબાજુમાં જ પડ્યો, આપણે બે ખોદ નાખીએ. હેડો. ના ના જીજાજી મારે મોડું થાય છે, તું કંઈક રસ્તામાંથી લઈ લે. એટલે ભાઈ હું કા ખોટા પૈસા બગાડવાના યાર. ના ના તમે એ બધું ટેન્શન ના લેશો, હું લઈ લઉં રસ્તામાંથી. હો ઠીક છે, સારું સારું. તાલાવેલી. વેવાઈને સમાચાર કેવડાયા? શું કીધું વેવાઈએ? અરે હજુ કે 6 મહિના રાહ જોવો. અને મને તો એ બીક છે કે આ પોલ ખુલી ના જાય અને આના સતપન તૂટી ના જાય. જય શ્રી કૃષ્ણ સસરાજી, જય શ્રી કૃષ્ણ. અરે કુમાર, ફરી પાછી રાત માથે લીધી તમે? લેવી પડે એમ જ હતી, કારણ કે કોમ એટલું અગત્યનું હતું ને. આમાં શું છે કે શાળાજી હમણાં મારા ઘેર આવ્યા હતા તો એમના ચપ્પલ મારા ઘેર ભૂલી ગયા.
ભૂલી જાય એટલે કોઈ કૂતરું તોડીને લઈ ગયો છે. મેં એમને વિનંતી કરી મેં કે ઊભા રહો થોડીક વાર, આપણે બે ભેગા મળીને ખોન નાખીએ, તમે જૂત્યો લઈને જો. પણ એમને તાલાવેલી હતી પેલી મળવાની કન્યાને નવું નવું હક પણ છે એ તો રહેવાનું. એટલે પછી આ જૂત્યો વગર તો મોણાને ચમનું ચાલે, અને પાછો એમનો જૂત્યો એટલે મેં કીધું લાવો હું એમને હાલતો આવું જૂત્યો. પછી શું છે પેલું વ્યવહાર મુજબ જે મારે ભાડું લેવાનું છે 4000 એ લઈ લો. તો લો હાળા ભાઈ આ તમારો જૂત્યો અને વ્યવહાર મુજબ 4000 હાલ. જીજાજી તમે આટલી રાતે ખોટો ઉધામાં લીધો. ચમનો ભાઈ આ ચંપલ મારો નોય. ભલે હું પહેરું છું, હું વાપરું છું, પણ આ ચંપલ મારા નોય. અલ્યા ભાઈ મારી હગી ઓખે જોયું છે કે તમે મારા ઘેર આયા હતા, તમે જમ્યા અને ચપ્પલ પેલો કૂતરો તોડી ગયો તો એમને એમ જતા રહ્યા. આ એ તમારા જ ચપ્પલ છે. વાત તો સાચી જીજાજી, પણ એ તમારે રાખવા તો ને. ચમ કોઈની પનોતી મારથી ના રખાય ભાઈ. મારથી કોઈનો જૂત્યો મારે પહેરીને હું કોમ છે? એ ચંપલનો માલિક હું નથી જીજાજી. અલ્યા હું 500 વખત કહું છું કે આ તમારો ચપ્પલ છે. તો ચમ તમે ભૂલી ગયા? શું યાદ કરો, એક દાડો આપણે અમદાવાદ ફરવા ગયેલા, હા બરાબર? હા. મને આ ચપ્પલ ગમી ગયો હતો હા અને મારી જો પૈસા નતા સાચી વાત. તો તમે મને 1000 રૂપિયા ઓછી ના આલ્યા હતા. હાલ્યા તા એ મેં તમને પાછા આલ્યા. હજુ સુધી નહીં હાલ્યા. તો પછી આ ચંપલનો માલિક કોણ? હા રવિ, આવું કરાય? બુનના પૈસા રખાય? અને કુમાર તમે ચિંતા ના કરશો, તમારા 1000 રૂપિયા હું પાછા આપી દઈએ. હા અને તમને ખબર છે ને તમારા બેના વ્યવહારમાં તો મારથી કશી બોલાય નહીં. નહીંતર લાખ રૂપિયા લઈ જાઓ ને તમારા માટે થોડી ના હોય. બરોબર છે, વાત તો વ્યવહારિક છે. આ ચપ્પલનો માલિક હું છું એટલે મારે જ ભોગવવો પડશે ખર્ચો. તો હું આ તાર બીજા 4000 ભોગવી લઈશું. અને ચિંતા ના કરતા, તમારા 1000 રૂપિયા તો હું 2-4 દિવસમાં મોકલાવું છું. કશો વાંધો નહીં. હેડો તાર રજા લો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચપ્પલ રાખું કે લઈ જાઉં? લઈ જાઓ, લઈ જાઓ જાઓ. કુમાર, લઈ જાઓ, તમારા જ છે. કુમાર બિચારા બહુ હેરાન થયા હો. મારા બેટો કહેશે કે 1000 હું તમને 2-4 દાડા મોકલી આલે, પણ દિયોર હાલતો તો છે જ નહીં પૈસા. હે અને ચમનો હાલે. જો પૈસા હાલે તો આ જોડોનો માલિક તો એ થઈ જાય, અને માલિક થઈ જાય તો એને ભાડું ભોગવવું પડે. ખતરનાક કાફર ફેમિલી છે. પાછો કે લાખ રૂપિયા લેતા જો આલીને છૂટી પડ્યા હોય એવા. પણ મારો વારો આવશે દિયોર, તમે યાદ રાખજો. મોબાઈલ જોવો છો? અલ્યા ભાઈ નવો મોબાઈલ નહીં લીધો. આ સાસરીમાં જોતો. સાસુ સસરા ને શાળા સાહેબની મુલાકાત લીધી, અને શાળા સાહેબની જે સગાઈ થવાની છે ને જે ગુપ્તગુણ લાલી પાપડી કરે છે ને આના ઉપર, એ મોબાઈલ તફડાઈ લાવ્યો. હવે કહાનીમાં ટ્વિસ્ટ આવશે. હે ને? જુઓ આગે આગે ક્યાં દેખતે, દેખો દેખો, મજા પડે એવું. લાવો તાણે અધ્યાય આગળ વધારીએ. હવે સાસરીમાં જીતુ કુમારનો ફોન આવ્યો. હેલો. હાજી નમસ્તે સસરાજી, પ્રણામ. બોલો બોલો જીતુ કુમાર. તમારી તબિયત પાણી હારા? હા એકદમ મજામાં. બોલો બોલો. શું કરે અમારા સાસુમાં? અરે આર્યા ને એકદમ અડીખમ છે ને. એ તો હારા જ છે ને, પણ અમારા શાળા સાહેબ ચો છે, હાલજો જરા, એમનો ફોન નહીં લાગતો. અરે આપું ને. એ રવિ જરા આવજે ને, જીતુ કુમારનો ફોન છે. લે હા પપ્પા. હા લે વાત કર. નમસ્કાર શાળા સાહેબ. બોલો બોલો જીજાજી. શું છે તબિયત પાણી હારા? ના હારા તો નહીં જ હોય, કારણ કે બેચેની ઉપડી હશે તમને તો. મોબાઈલ ખોરો છો? હા યાર જુઓ ને જીજાજી, હેરાન થઈ ગયો. ખબર નહીં ફોન કઈ ગાયબ થઈ ગયો. હા એ ચોથી મળે, કારણ કે બીજો કોઈક વાપરે છે ફોન, અને એ વાપરનાર બીજું કોઈ નહીં, તમારા ખુદ જીજાજી છે, હું પોતે. બધી વાત બરોબર છે શાળાજી, પણ અમે બધી લોબી ચર્ચા આપણે કરતા નથી. સીધા છે ને 10,000 રૂપિયા લઈને આવજો. શેના માટે? એ તો હું એનું વિવરણ કરે ને કે 10,000 હેના, 4,000 આગલા, 4,000 જુત્યા વખતના, અને 2,000 રૂપિયા દંડ. એટલે 4, 4, 8 ને 2 10,000 રૂપિયા તમારે લઈને આવવાના. ના ના જીજાજી, એટલા બધા ના હોય.
હા ફોન આવ્યા હતા બધા 4-5 ફોન આવ્યા હતા. શું નામ છે પેલું હગઈ કરીએ છોકરીનું નામ? કૃપા, બરોબર? હા, કૃપાનો ફોન આવ્યો. પછી મેં ફોન ઉપાડ્યો ને મેં કીધું એ ખરું કે હા ફોન મારી જોડે રહી ગયો છે, અને પૂછપરછ કરતી હતી કે એક શોરૂમ છે નહીં અમદાવાદમાં, તે હાલ પૂરતું જ મેં એમ કીધું છે ના 2 શોરૂમ છે. પછી આગળ પૂછપરછ થોડી કરી, જોણવા તો માગે કે ના માગે બીજા પાસેથી. મને કે ગામમાં 25 વીઘા જમીન છે નહીં. મેં કીધું ના 50 વીઘા છે. આ મારું હાલ પૂરતું નિવેદન છે. જો તમે 10,000 રૂપિયા લઈને નહીં આવો તો મારે એક ફોન ઠોકવાનો છે સીધો ને એટલું જ કહેવાનું છે કે જે મારું નિવેદન છે હું ફેરવું છું, અને દસ્તાવેજમાં જે છે એ જ સાચું હું કહી દઈશ કે અમના પાસે તો કંકોડાય નથી. ના ના જીજાજી, હું આવું છું. બસ 10,000 હાથે મતલબ છે, અને બાકી શોરૂમને તારો વાગી જશે ને જમીન ઉજ્જડ થઈ જશે. આવો આવો. હવે ઘાટમાં આયા એ ઓળખતા નથી કે હું કોણ છું. હું જીતું જમાવટ છું. શું થયું રવિ? કશું નહીં, એ તો ફોન બહુ બધા હતા ને એટલે વાત કરતા. એ બધો પ્રોબ્લેમ નહીં ને કઈ? ના ના પપ્પા, એક 10,000 રૂપિયા આપો ને. પણ જીતુ કુમારને એવી રીતે શું જરૂર પડી? ના ના જીતુ કુમારને નહીં, મારે જરૂર છે. ખબર છે તાર શું જરૂર છે. એ સોડી પાછળ તું વાપર. હજુ તો હમણાં સત્પણ થયા છે તારા. આ સત્પણ મને પૂરો કરી નાખી કે શું તું? હવે વાપરવા દો ને. આ મોણ તો સપણ થઈ છે. અરે એમાં ને એમાં મને ચેટલાની ચૂનો લગાવ્યો તને ખબર તાર છોકરાએ? હવે આજે નહીં વાપરે ક્યારે વાપરશે? વાપરવા દો આરો. ખાલી કરી નાખ્યો બાપાને. લે વાપર, અને હાચવીને વાપરજે પાછો. હા પૂરો કરી નાખ્યો મને લગનમાં ના જોયો કરતો. હું જઉં તાર? હા હો. વેલો ઘરે આવી જશે બેટા પણ. હા હા જા. અને માપમાં રહેજો થોડો. આ બકરી દેખોણી નહીં, મને લાગે છે કે બરફ ખાઈ જઈએ છે. આઈ હુંકતી બકરી આવી. આવો આવો સાડા સાહેબ, મજામાં? મજા. પછી શું વિચાર્યું? માલ મલીદો લાયા છો? હા લાયો છું ને. તો કાઢો હરડ દઈને. તહેવારમાં તો તહેવાર હોય કઈ. હા આ તમે શાના પૈસા લીધા મારા ભાઈ જોડથી? હા ભાઈ, મેં તારા પૈ પાસેથી કોઈ વધારાના પૈસા નહીં લીધા. આ તો અમારે જે પેલો ઉશીનો પાશીનો વ્યવહાર ચાલે છે એની વાત છે. પૂછી દો, વિશ્વાસ ના આવતો હોય તો. ના ના બોન, માજો જીજાજી ખોટા પૈસા ના લે, ઉપરથી આ તો મારી મદદ કરે છે. બોલ હવે, વિશ્વાસ રાખો, જરા વિશ્વાસ રાખો. હા લો જીજાજી, બોન હું જાઉં તાણે. લ્યો આ મોબાઈલ તો લેતા જો, જરૂર પડશે ને. આવજો. હા જો તમને કહી દઉં છું, હા મારા ભાઈ જોડથી આડાવડા પૈસા લીધા છે ને તો તમારા જોડથી 10 ગણા વસૂલ કરે. ખબર છે તારા ખાનદાનની. હા હવે કોઈ વધારાના પૈસા નહીં લેતો. પંચાયત કર્યા વગર દા હેડ. ભાઈના પૈસા. તમારા પૈસા હું કંકોળા બરાબર છે? ગમ્યું તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ દિયોર કહેવતમાં કીધું છે કે સીધી ઓગરીએ ઘી ના નીકળે તો વોંકી ઓગરીએ કાઢવું. પણ આ તો તૂટી જાય તો સુધી દિયોર ઓખી કરવી પડી. બોલો. કેટલાય સમય પછી કાલે હાહરીમાં જો પણ બહુ મજા આવી ગઈ. હો શું વાગતા કરતા હતા બધા. અને અમે તારી મમ્મીએ તો જે જમવાનું બનાવેલું. કેટલાય સમય પછી શબ્દ કાલે બાકી તાર મમ્મી પપ્પા રજા મજા આવી ગઈ. અને જે સાસુમાં ચાલો રેડી. અરે હા ભાઈ, કયું અકસ્માત થાય ને ગુજરી જાઓ તો જ લેવું પડશે સોન. હવે તમે આ જૂના જમાનાની વાતો કર્યા વગર આ જમાનામાં જીવો. આજનો જમાનો છે ને અડધી રાત છોની મની બેહી રે. હમણાં તો હગાઈ થઈ છે, પછી તૂટી જાય તો સોરી